શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદને લીધે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અડાજણ એલપી સવાણી પાર્ક કેનાલ રોડ પર પાણી ભરાઈ ગયા। સ્કૂલના રસ્તા પર પાણી ભરાતા વાલીઓ પણ હેરાન પરેશાન થયા। બાળકોને વાલીઓ જીવના જોખમે સ્કૂલેથી લઈને પરત ફર્યા। તો સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે। રાંદેર અને સિંગણપુરને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ કરી દેવાયો છે। પાણીની સપાટી 6 મીટરને પાર જતા કોઝવે બંધ કરાયો, ત્યારે રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે। વાહન વ્યવહાર ઠપ થયો છે। સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે। અનરાધાર વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ છે। ડભોલી સિંગણપુર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, પૂર્ણા વિસ્તાર, કાપોદ્રા, મહિધરપુરા, મજુરા ગેટ આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। મુશળધાર વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલાક વિસ્તારો તો જળબંબાકાર બની ગયા છે, બેટમાં ફેરવાઈ ગયા છે। લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે, તો દુકાનોમાં અને કોમ્પ્લેક્સો સુધી પાણી પહોંચ્યા છે। તેના કારણે વેપારીઓને પણ નુકસાન થયું છે। રહેણાંક વિસ્તારમાં જ્યાં કતાર ગામ સહિતના અને અડાજણના કેટલાક રહેણાંક વિસ્તારોમાં જે પાણી પહોંચ્યું છે તેના લીધે ઘરવખરીને પણ ખૂબ જ નુકસાન થયું છે। તો સુરતના આ દ્રશ્યો, સહારા દરવાજાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે। સ્થળ ત્યાં જળ, એ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। ટ્રાફિક